દાહોદના હાલ આપણે છે દેવગઢ બારિયા ખાતે ને ત્યાંના રસ્તાઓની હાલત આપણે બતાવીશ। જોઈ શકો છો આ જે મુખ્ય પ્રવેશ દ્વાર છે જ્યાંથી છોટાઉદેપુરથી દાહોદ તરફથી દેવગઢ બારિયા તરફ આવતો રસ્તો છે। રસ્તા આપ જોઈ શકો છો કે જે મોટા મોટા ખાડા પડી ગયા છે। વાહન ચાલકો, રાહદારીઓ, તમામ જે લોકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ જ રીતે છેલ્લા કેટલાક વર્ષોથી જે રસ્તો છે તે ધીરે ધીરે વધીને હાલ ખાડા પડી ગયા છે। વાહન ચાલકો કેટલીક વાર અહીં પડતા હોય છે, અકસ્માતની ભીતિ થતી હોય છે, પણ નગરોડો જે પ્રશાસન છે તે હાલ ઊંઘી રહ્યો તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને હવે જ્યારે ચોમાસું છે, પાણી ભરાતા હોય છે અને જે ગાડીઓ આમાં પડતી હોય છે, કેટલાક લોકો છે તેઓ સાથે વાત કરીશું। શું કહેશો હાલ આજે રસ્તામાં? આ રસ્તાની હાલત કેટલાય સમયથી 2016-17માં રોડ બનેલ તેના બાદ જોઈ શકો છો કે આપ કેટલા ખાડા પડે છે ને કોઈ તંત્ર, કોઈ સરકારી તંત્રને પણ રજૂઆત કરવા છતાંય ખાડા પૂરવામાં નથી આવતા કે કોઈ પણ પ્રકારનો રસ્તો બનાવવામાં નથી આવતો, જેની રજૂઆત અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચારમીબેન સોનીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ લેખિતમાં રજૂઆત કરી હતી। તે છતાંય તેનું કોઈ પરિણામ આવેલ નથી। રોડ રસ્તા બને, સારી સુવિધા મળે એવું લોકો ઈચ્છે છે। ખાસ કરીને રોડની લોકોની સમસ્યા છે, અનેક લોકો છે। શું કહેશો હાલ કેટલા સમયથી સમસ્યા આવી? ઘણા સમયથી આ સમસ્યા છે। આ મેઇન રોડ છે પાવાગઢથી દેવગઢ બારિયાનો, અને આ રસ્તાની હાલત બહુ ગંભીર છે અને ઘણી તકલીફો પડે છે આ રસ્તા ઉપર આવવા જવા માટે। તો મહેરબાની કરીને આ રસ્તાનું વહેલી તકે નિરાકરણ કરો એવી જ મારી નમ્ર અપીલ છે। ખાસ કરીને મોટા મોટા જે ખાડા પડ્યા છે, અનેક લોકો બીજા પણ છે, તમે અહીંથી પસાર થતા હો છે, કેટલી મુશ્કેલીને કેટલા અકસ્માત થતા હોય છે? અકસ્માત તો કેમ કે જે ખાડા પડેલા હોય છે એટલે પાણી ભરેલું હોય છે, હવે જે વાહનોના ડ્રાઈવર છે એમને તો ખબર હોતી નહીં કે વાહન ચાલુ છે અને અહીં ખાડો છે એવી ખબર ના હોય, એટલે અચાનક ખાડામાં ગાડી પડે એટલે એક્સિડન્ટનો તો ભય છે જ। સાથે સાથે એના જે સરકારના અમે એવું કહીએ કે ખરેખર આ જે છે એના સામે ધ્યાન દોરે અને આનું એવું કરે એવું અમારી માંગ। ખાસ કરીને લોકોના મતે આ જે સમસ્યા છે તેનું નિરાકરણ થાય તેવી પણ લોકો હાલ માંગ કરી રહ્યા છે। ખાસ દ્રશ્યો આપણે ફેરવતા માંગીશ। આપ જોઈ શકો છો આવા જ દ્રશ્યો દેવગઢ બારિયાના અલગ અલગ જે સ્ટેટ હાઈવે પસાર થતો હોય છે તેના છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો, ખાસ કરીને અકસ્માતની ભીતિ અને લોકો છેલ્લા કેટલાક સમયથી પરેશાન થઈ રહ્યા છે તેનું વહેલા તકે નિરાકરણ થાય તેવી હાલ લોક માંગ ઉઠી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।